આજે આપણી પાસે જે મટીરિયલ છે એ ખરેખર કહીએ ને કે મગજને કસરત કરાવે એવું છે. એમાં વાત કરવામાં આવી છે ઈશ્વરના સંપૂર્ણ સાર્વભૌમત્વની, એટલે કે એમનો સંપૂર્ણ કંટ્રોલ. મતલબ આ દુનિયામાં જે કંઈ પણ છે કે પછી એ નથી, એ બધું જ ઈશ્વરના હાથમાં છે. ચાલો આની ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ. આપણી સામે જે લખાણો છે ખૂબ જ ઊંડા ધર્મશાસ્ત્રની વાત કરે છે અને બાઇબલના સંદર્ભોથી ભરપૂર છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ આખો વિચાર આપણી દુનિયાને જોવાની રીતને કેવી રીતે બદલી શકે. બરાબર. અને આ ચર્ચાનો જે મૂળભૂત પાયો છે એ જ એમ કહીએ તો એકદમ ચોંકાવનારો છે. આ લખાણો એવું કહે છે કે ઈશ્વર ધારે તો શૂન્યમાંથી કંઈક બનાવી શકે છે, અને ધારે તો કોઈ પણ વસ્તુને પાછી શૂન્યમાં મોકલી શકે છે. આ વિચાર જ તમે જુઓ તો બ્રહ્માંડ અને એમાં આપણા સ્થાન વિશેની આપણી બધી જ ધારણાઓને પડકારે છે. તો આની શરૂઆત ક્યાંથી થાય છે? મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી મોટો દાવો એ છે કે કે અસ્તિત્વ અને અનસ્તિત્વ બંને પર ઈશ્વરનું નિયંત્રણ છે. એક વાક્ય છે કે અસ્તિત્વ હોય કે અનસ્તિત્વ, બધું જ ઈશ્વરનું છે. આ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું છે નહીં. આનો મતલબ શું છે? આનો અર્થ સમજવા માટે આપણે એક શબ્દ સમજવો પડશે: સ્વયંભૂ. આ લખાણો પ્રમાણે આખા બ્રહ્માંડમાં ફક્ત ઈશ્વર જ સ્વયંભૂ છે, એટલે કે જેનું અસ્તિત્વ બીજા કોઈ પર નિર્ભર નથી. જેમ કે આપણે જીવવા માટે હવા, પાણી, ખોરાક પર નિર્ભર છીએ. આખી પૃથ્વી સૂર્ય પર નિર્ભર છે. પણ આ લખાણો કહે છે કે ઈશ્વર કોઈના પર નિર્ભર નથી. તે પોતે જ અસ્તિત્વનો સ્રોત છે. ઓકે, એટલે કે ઈશ્વર સિવાય બાકી બધું, હું, તમે, આ ગ્રહ, આકાશગંગા, આપણું અસ્તિત્વ બીજા કોઈ પર, એટલે કે ઈશ્વર પર ટકેલું છે. બિલકુલ, એકદમ બરાબર. જાણે તે બોલાવે છે ત્યારે જે વસ્તુનું કોઈ અસ્તિત્વ જ નથી તે અસ્તિત્વમાં આવી જાય છે, અને જ્યારે તે પાછું બોલાવે છે ત્યારે અસ્તિત્વમાં રહેલી વસ્તુ ગાયબ થઈ જાય છે. બરાબર, શૂન્યમાં વિલીન થઈ જાય છે. આ વિચાર પ્રમાણે તો બ્રહ્માંડ જાણે કે ઈશ્વરના મનમાં ચાલતો એક વિચાર છે. જ્યાં સુધી તે વિચારે છે ત્યાં સુધી તે જ છે. જે ક્ષણે તે વિચારવાનું બંધ કરે તે ક્ષણે બધું સમાપ્ત. એટલે જ યશાયા જેવા ગ્રંથોમાં લખ્યું છે કે મારા સિવાય કોઈ દેવ નથી, કોઈ આધારશિલા નથી. આ ખરેખર મગજને હલાવી દે એવો વિચાર છે. જો કોઈ વસ્તુના અસ્તિત્વમાં આવવા અને ન આવવા પર તમારો સંપૂર્ણ કંટ્રોલ હોય તો તાર્કિક રીતે એ વસ્તુ તમારી જ કહેવાય. પણ આ લખાણોમાં માલિકીની જે યાદી આપી છે એ ખરેખર આશ્ચર્યજનક છે. હા, એ યાદી ખૂબ જ વ્યાપક છે. એમાં ફક્ત જીવન, સમય, અવકાશ જેવી મતલબ અપેક્ષિત વસ્તુઓ જ નથી. ના, બિલકુલ નહીં. એમાં મૃત્યુ, દૂતો, મનુષ્યો, અને જે વાત મને સૌથી વધુ ચોંકાવનારી લાગી એ છે શેતાન અને દુષ્ટ આત્માઓનો પણ સમાવેશ. સામાન્ય રીતે આપણે સારા અને ખરાબને બે અલગ અલગ વિરોધી શક્તિઓ તરીકે જોઈએ છીએ, પણ આ લખાણો તો કહે છે કે એ બધું પણ ઈશ્વરનું જ છે. આ તો આખી ગેમ જ બદલી નાખે છે. તમે બહુ સારો મુદ્દો પકડ્યો. આનાથી એક ઊંડું સત્ય બહાર આવે છે. આ લખાણો મુજબ સારા અને ખરાબ વચ્ચેની લડાઈ એ બે સમાન શક્તિઓ વચ્ચેની લડાઈ નથી. એને સમજવા માટે ચાલો એક ઉદાહરણ લઈએ. એક નાટકના લેખક અને તેના એક પાત્રનું. લેખકનું નિયંત્રણ સંપૂર્ણ છે. ભલે પાત્ર વાર્તામાં બળવો કેમ ન કરતો હોય. પાત્ર ફક્ત એટલું જ કરી શકે છે જેટલું લેખકે તેને કરવાની છૂટ આપી છે. વાહ! આ સરખામણીથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. એટલે કે શૈતાનનું અસ્તિત્વ પણ ઈશ્વરની પરવાનગીને આધીન છે. એ કોઈ સ્વતંત્ર શક્તિ નથી. બરાબર. અને આને સમર્થન આપવા માટે બાઇબલમાં ઘણા સંદર્ભો છે. ગીતશાસ્ત્ર કહે છે પૃથ્વી અને તેમાં જે બધું છે તે યહોવાનું છે. એક કાળ વૃત્તાંત સ્પષ્ટ કરે છે કે સંપત્તિ અને સન્માન ઈશ્વર પાસેથી આવે છે અને તે સર્વના શાસક છે. અને હા, આ લખાણો એ પણ કહે છે કે શૈતાનને પણ એક ચોક્કસ કારણસર અને મર્યાદિત સમય માટે અસ્તિત્વમાં રહેવાની પરવાનગી મળી છે. તે પણ ઈશ્વરની મોટી યોજનાનો એક ભાગ છે, ભલે પછી તે નકારાત્મક ભૂમિકા ભજવતો હોય. પણ ફક્ત માલિક હોવું એ એક વાત છે,
માની લો કે મેં એક ચિત્ર ખરીદ્યું તો હું તેની માલિક છું. પણ અહીં તો વાત એનાથી પણ ઊંડી છે, ખરું ને? આ લખાણો કહે છે કે ઈશ્વર ફક્ત માલિક નથી, પણ તે દરેક વસ્તુને ક્ષણે ક્ષણે જીવંત પણ રાખે છે. હા, અને આ જ મુદ્દો માલિકીના ખ્યાલને એક નવા જ સ્તરે લઈ જાય છે. આને પાલનહાર તરીકેની ભૂમિકા કહેવાય છે. તમારું પેલું ચિત્રનું ઉદાહરણ લઈએ. તમે ચિત્રના માલિક છો, પણ એ ચિત્ર ટકી રહે તે માટે તમારે સતત કંઈ કરવાની જરૂર નથી. પણ આ લખાણો મુજબ બ્રહ્માંડનું અસ્તિત્વ એવું નથી. દરેક અણુ, દરેક કોષ, દરેક વિચાર એ ફક્ત એટલા માટે જ અસ્તિત્વમાં છે કારણ કે ઈશ્વર તેને તે ક્ષણે ટકાવી રહ્યા છે. એક મિનિટ, આ વાત મારા મગજમાં બરાબર બેસતી નથી. શું આનો અર્થ એ છે કે આપણામાં પોતાની કોઈ શક્તિ નથી? આપણો દરેક શ્વાસ, દરેક ધબકારા ઈશ્વરની કૃપા પર નિર્ભર છે? આ લખાણો મુજબ હા. હવે આનો અર્થ એ નથી કે આપણે કઠપૂતળી છીએ, પણ આપણું અસ્તિત્વ સ્વતંત્ર નથી. કોઈ પણ જીવ ત્યાં સુધી જ જીવી શકે છે અને તે જ કરી શકે છે જેની ઈશ્વર પરવાનગી આપે છે. અને આ ફક્ત સામાન્ય મનુષ્યો માટે જ નથી, આ દૂતો અને મોટા મોટા રાજાઓને પણ લાગુ પડે છે. એટલે કે કોઈ પોતાની તાકાતથી રાજા નથી બનતું, કે કોઈ દૂત પોતાની યોગ્યતાથી પ્રમુખ દૂત નથી બનતો. બિલકુલ નહીં. આ સામગ્રી સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર જ તેમને નિયુક્ત કરે છે. ડેનિયલના પુસ્તકમાં એક ખૂબ જ જોરદાર વાત લખેલી છે. ત્યાં કહેવાયું છે કે સર્વોચ્ચ ઈશ્વર માનવ રાજ્યો પર શાસન કરે છે અને તે જેને ઈચ્છે તેને તે રાજ્યો આપે છે, ભલે તે વ્યક્તિ ગમે તેટલો સામાન્ય કેમ ન હોય. આ દર્શાવે છે કે દુનિયાની સૌથી મોટી સત્તા પણ અંતે તો દૈવી સત્તાને આધીન છે. આ બધું સમજ્યા પછી આ લખાણો એક એવા વિષય પર જાય છે જે અત્યંત જટિલ અને ધર્મશાસ્ત્રીય છે. તે પિતા અને પુત્ર, એટલે કે પ્રથમ અને બીજા વ્યક્તિત્વ વચ્ચેના સંબંધની વાત કરે છે. મને અહીં થોડી મદદની જરૂર પડશે. લખાણ કહે છે કે બંને અનંત છે અને અવકાશ સમય કરતાં પણ મહાન છે. હા, અને અહીં જ મોટાભાગના લોકો ગૂંચવાઈ જાય છે. આ એક ખૂબ જ સૂક્ષ્મ મુદ્દો છે. જો પિતા અને પુત્ર બંને સમાન રીતે અનંત અને સર્વશક્તિમાન છે, તો પછી પુત્ર એક મર્યાદિત ભૌતિક જીવ કેવી રીતે બની શકે? આ એક તાર્કિક વિરોધાભાસ જેવું લાગે છે. બરાબર, એ જ મારો પ્રશ્ન છે. જો બંને સમાન છે, તો એક બીજા કરતાં નાનો કે મર્યાદિત કેવી રીતે બની શકે? શું તે સમય દરમિયાન તેમની વચ્ચેની સમાનતા તૂટી ગઈ? આને સમજવા માટે આ લખાણો ફિલિપ્પી નામના ગ્રંથનો સંદર્ભ આપે છે, જેમાં કહેવાયું છે કે પુત્રએ પોતાને ખાલી કરીને એક જીવનું સ્વરૂપ ધારણ કર્યું. આ કોઈ મજબૂરી નહોતી, પણ એક સ્વૈચ્છિક કૃત્ય હતું. હવે આ ખાલી કરવું એટલે શું? આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. એક મોટી કંપનીના સીઈઓ અને એક ઇન્ટર્ન વિશે વિચારો. મનુષ્ય તરીકે બંનેનું મૂલ્ય અને સ્વરૂપ સમાન છે, બંને માણસ છે. પણ ઓફિસના માળખામાં તેમના કાર્યો અને અધિકારો અલગ અલગ છે. તે સમય માટે સીઈઓ ઇન્ટર્ન કરતાં મહાન છે, પણ ફક્ત કાર્યાત્મક રીતે. ઓકે, એટલે તમે એમ કહેવા માંગો છો કે આ એક કામચલાઉ કાર્યાત્મક વ્યવસ્થા હતી. તેમના મૂળભૂત સ્વરૂપમાં કોઈ ફેરફાર નહોતો? બરાબર, એકદમ બરાબર. આ લખાણો એ જ કહેવા માંગે છે. જ્યારે પુત્ર પૃથ્વી પર જીવ તરીકે હતા, ત્યારે તેમણે સ્વેચ્છાએ પોતાની અમુક દૈવી શક્તિઓનો ઉપયોગ કરવાનું મર્યાદિત કર્યું અને પિતાને આધીન રહ્યા. એટલે તે ચોક્કસ સમયગાળા માટે પિતા પુત્ર કરતાં કાર્યાત્મક રીતે મહાન હતા. પરંતુ તેમના મૂળભૂત સ્વરૂપમાં, તેમની દૈવી પ્રકૃતિમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ જ કારણ છે કે આ લખાણો એક તરફ કહે છે કે પિતા સર્વસ્વ છે અને બીજી તરફ એ પણ કહે છે કે પુત્ર પણ સર્વસ્વ છે. આ એક રહસ્ય છે જે આપણા ભૌતિક અને તાર્કિક નિયમોની બહાર છે. આ સમજવું ખરેખર જટિલ છે, પણ તમારી સરખામણીથી થોડુંક સ્પષ્ટ થયો. તે દર્શાવે છે કે ઈશ્વરનું સ્વરૂપ આપણી અવકાશ અને સમયની સમજ કરતાં કેટલું વિશાળ અને અલગ છે. ચોક્કસ. આ ખ્યાલનો હેતુ એ બતાવવાનો છે કે ઈશ્વર એક જ સમયે અનંત અને વ્યક્તિગત બંને હોઈ શકે છે. તે આપણી ભૌતિક મર્યાદાઓથી બંધાયેલો નથી. ઠીક છે, તો આપણે અત્યાર સુધી શું જોયું? ઈશ્વર અસ્તિત્વને નિયંત્રિત કરે છે, તે દરેક વસ્તુનો માલિક છે, તે દરેક વસ્તુને ક્ષણે ક્ષણે ટકાવી રાખે છે અને તેનું સ્વરૂપ આપણી સમજની બહાર છે. આ બધું સાંભળીને મારા મનમાં એક મોટો પ્રશ્ન આવે છે. શા માટે?
આ બધું શા માટે? આટલું મોટું બ્રહ્માંડ બનાવવાનો અને તેને ચલાવવાનો અંતિમ હેતુ શું છે? અને આ જ આખી ચર્ચાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. લખાણો કહે છે કે ઈશ્વર પોતાના માટે જ આ બધું કરે છે. હવે આ સાંભળીને તરત જ આપણા મનમાં સ્વાર્થ શબ્દ આવી શકે છે, પણ આપણે તેને માનવ દૃષ્ટિકોણથી ન જોવું જોઈએ. તો પછી આપણે તેને કેવી રીતે સમજવું? લખાણો સ્પષ્ટ કરે છે કે ઈશ્વર તેમના જીવો પાસેથી પ્રેમ અને ઉપાસના મેળવવાને યોગ્ય છે, કારણ કે તે સર્જનહાર અને પાલનહાર છે. પણ મુખ્ય વાત એ છે કે તે આ પ્રેમ અને ઉપાસનાને દબાણપૂર્વક નથી મેળવતા. જો તે ધારે તો દરેક જીવને પોતાની ઉપાસના કરવા માટે મજબૂર કરી શકે છે, પણ તે એવું નથી કરતા. તો પછી તે કેવી રીતે થાય છે? જો બધું તેમના નિયંત્રણમાં છે, તો પછી પ્રેમ અને ઉપાસના સ્વૈચ્છિક કેવી રીતે હોઈ શકે? તે કારણો પ્રગટ કરીને ઈશ્વર દબાણ કરવાને બદલે કારણો દર્શાવે છે કે શા માટે તેમને પ્રેમ અને ઉપાસના કરવી જોઈએ. તે તેમના સ્વભાવ, તેમની પવિત્રતા, તેમની દયા અને તેમના કાર્યોને દર્શાવે છે. અને આ કારણો મુખ્યત્વે પુત્રના કાર્યો દ્વારા પ્રગટ થાય છે. પુત્રના બલિદાનનો ઉદ્દેશ ઈશ્વર અને તેમની રચના વચ્ચે જે અંતર આવી ગયું હતું તેને દૂર કરીને સંબંધ પુનઃસ્થાપિત કરવાનો હતો. બરાબર. આ પ્રેમનું પ્રદર્શન છે, દબાણનું નહીં. તે એક આમંત્રણ છે. એટલે કે અંતિમ હેતુ ભય કે ફરજ પર આધારિત સંબંધ નથી, પરંતુ પ્રેમ અને સમજણ પર આધારિત સંબંધ છે. ઈશ્વર તેમનું મૂલ્ય સાબિત કરે છે અને જીવોને સ્વતંત્ર રીતે પ્રતિસાદ આપવા માટે આમંત્રે છે. બરાબર. પ્રકટીકરણ નામના ગ્રંથમાં એક સુંદર વાક્ય છે. હે પ્રભુ, તું મહિમા, સન્માન અને શક્તિ મેળવવાની યોગ્ય છે, કેમ કે તે સર્વસ્વ બનાવ્યું છે અને તારી ઈચ્છાથી તે હતું અને બનાવવામાં આવ્યું. અહીં હેતુ એ છે કે સર્જન તેના સર્જનહારને સ્વેચ્છાએ ઓળખે, તેના પ્રેમનો અનુભવ કરે અને તેની ઉપાસના કરે. ચાલો, તો આમ આખી ઊંડી ચર્ચાના મુખ્ય મુદ્દાઓને એકવાર ફરીથી જોઈ લઈએ. પહેલો મુદ્દો એ કે ઈશ્વરનું અસ્તિત્વ અને અનસ્તિત્વ પર સંપૂર્ણ નિયંત્રણ છે. તે એકમાત્ર સ્વયંભૂ છે. બીજું, આ નિયંત્રણને કારણે બ્રહ્માંડની દરેક વસ્તુ, ભૌતિક અને આધ્યાત્મિક, પર તેમની સંપૂર્ણ માલિકી છે. હા, જેમાં શૈતાન જેવી નકારાત્મક શક્તિઓનો પણ સમાવેશ થાય છે. બરાબર. ત્રીજું, તે ફક્ત માલિક જ નથી, પણ ક્ષણે ક્ષણે દરેક વસ્તુના પાલનહાર પણ છે. અને છેલ્લે, આ બધા પાછળનો હેતુ દબાણથી નહીં, પણ પ્રેમથી એક સંબંધ સ્થાપિત કરવાનો છે. સાચી વાત. જેમાં તે પોતાની યોગ્યતા સાબિત કરીને આપણને આમંત્રણ આપે છે. અને મારી એક વાત પર ખાસ ભાર મૂકવો છે. આ સાર્વભૌમત્વ અને સંપૂર્ણ નિયંત્રણનો વિચાર અમુક લોકોને ડરાવી શકે છે, જાણે કે આપણે માત્ર કઠપૂતળી છીએ અને આપણું કોઈ મહત્વ નથી. પણ આ લખાણોનો મુખ્ય ભાર નિયંત્રણ પર નહીં, પણ સંબંધ પર છે. આ એક એવા ઈશ્વરનું ચિત્ર રજૂ કરે છે જે ભયજનક હોવાને બદલે સંબંધ બાંધવા માંગે છે. આ ચર્ચા ખરેખર વિચારવા જેવી હતી. તેણે મારા ઘણા વિચારોને પડકાર્યા છે. અંતમાં ચાલો એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. આપણે જે લખાણો પર ચર્ચા કરી તેમાંથી એક ખૂબ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો દરેક જીવનું અસ્તિત્વ, તેની દરેક ક્ષમતા અને તેની દરેક ક્રિયા સંપૂર્ણપણે ઈશ્વરની પરવાનગી અને તેના પાલનપોષણ પર જ આધારિત હોય, તો પછી જીવની પોતાની સ્વતંત્ર ઈચ્છા અને નૈતિક જવાબદારીનું સ્વરૂપ શું છે? જો બધું પૂર્વનિર્ધારિત છે, તો પછી આપણા નિર્ણયો માટે આપણે કેટલા જવાબદાર છીએ? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આ લખાણો સીધો આપતા નથી, પણ તે ચોક્કસપણે શ્રોતાઓને દૈવી સાર્વભૌમત્વ અને માનવ જવાબદારી વચ્ચેના આ જટિલ અને રહસ્યમય સંબંધ પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે પ્રેરિત કરે છે.